કોઈ ભક્તોએ ચિંતા કરવાની જરૂર. તમે દરેક ભલે ખૂણામાં બેઠા હોય, આ બાજુ ઊભા હોય, પાછળ ઊભા હોય, બહાર રોડ ઉપર ઊભા હોય, આગળ બેઠા હોય, તમામ ભક્તો ઉપર મારી સમાન કૃપા છે. કેવી? સમાન. કોઈને વધારે ઓછી કે આગળવાળાને વધારે છે ને વચ્ચેવાળાને ઓછી છે ને એનાથી પાછળવાળાને એનાથી ઓછી છે. ના, આગળ બેઠા છો તો એટલી, વચ્ચે બેઠા છે તો એટલી, પાછળ બેઠા છે તો એટલી. સમાન કૃપા રાખીને હું સોલંકી પેઢીની રામવારી મેરડી અહીં ગાદી પર બિરાજમાન છું. અને રામથી તો આખી ગાદીનો આ જે મહિમા પ્રકાશિત થાય છે, તે રામ રામ કરવાથી તમારા ઘેર ચમ સુખના અજવાળા નહીં થાય. નકર આવા કળિયુગમાં તમને લાગે છે આટલી ગાદી આટલી જાહેરમાં થઈ શકે આટલી પબ્લિક વચ્ચે થાય ને? હા, કળિયુગ એવો છે. રામ 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 કરીને હું આવું છું, રામ રામ કરીને જઉં છું, એટલે આ વચ્ચેનો સમયગાળો મારો રામ હાચવી લે છે. તો તમે રામ 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 કરો તો આ કળિયુગનો પ્રભાવ તમારી પર પડશે, દૂર થશે. દૂર શું? દૂર થશે. ત્યારે કળિયુગ આવ્યો ને પહેલી વખત, ત્રેતા દ્વાપર યુગ પૂરો થયો ને, ત્યારે કળિયુગનો પ્રવેશ થયો ને, ત્યારે હનુમાનજીએ કળિયુગને બાંધી દીધો. તને કળિયુગ કે દુષ્ટ છે, દાનવ છે એક જાતનો. પેલા દાનવ રાવણ રૂપી હતા. શું પેલા કીધું તું ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં હતા. દાનવ દાનવ લોકમાં અને દેવ દેવ લોકમાં. ત્રેતામાં અલગ અલગ કુળમાં હતા. દેવ ને દાનવ કુળ બે અલગ અલગ કુળ, બરોબર. દ્વાપર યુગમાં એક પરિવારમાં બે દાનવો હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. જ્યારે કળિયુગ છે, અત્યારે કળિયુગમાં છે ને દેવ અને દાનવ બે એક જ શરીરમાં વસેલા છે ને.